હળદળમાં ઘર્ષણ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી છે। રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ, હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ। ષડયંત્ર અને ગેરકાયદે મંડળી રચવાનો આરોપ લાગ્યો। આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં ઘર્ષણ સર્જાયું હતું, તો ફરિયાદના આધારે આરોપીઓને ધરપકડના ભડકાર। પોલીસ બંદોબસ્ત વચ્ચે હળદળમાં શાંતિનો માહોલ પણ હાલ છવાયેલો છે। હળદળમાં ગઈકાલે ઘર્ષણ સર્જાયું હતું। આમ આદમી પાર્ટીના નેતાઓની હવે મુશ્કેલી વધી છે। રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ, હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો પણ દાખલ। તો આરોપો છે ષડયંત્ર અને ગેરકાયદે મંડળી રચવાનો। આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત જેમાં ઘર્ષણ થયું હતું, ફરિયાદના આધારે આરોપીઓના ધરપકડના ભણકાર પણ હતા। તો પોલીસ બંદોબસ્ત વચ્ચે હળદળમાં હાલ શાંતિનો માહોલ છે। પોલીસ છાવણીમાં હળદળ ગામ હાલ છવાયેલું છે। તો મોટા પ્રમાણમાં લોકો ઉમટ્યા હતા। આ મહાપંચાયતમાં ગઈકાલે ઘર્ષણ થયું હતું, મામલો ઉગ્ર બન્યો હતો। હાલ સ્થિતિ નોર્મલ જણાઈ રહી છે। અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, હળદળમાં ઘર્ષણ થયું અને હવે આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી પણ એટલી જ વધી ગઈ છે। બિલકુલ ધ્રુવીશા, જો વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે રાત્રિના સાંજના સમયે કહી શકાય કે જે પ્રમાણે હળદળ જે ગામ છે તે ગામ ખાતે મહાપંચાયત સભાનું જે આયોજન કરવામાં આવતું, ત્યાં આગળ કહી શકાય કે જે પ્રમાણે પોલીસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેની વચ્ચે ઘર્ષણ થયું હતું ને તે જ મુદ્દે ચોક્કસથી હવે બોટાદ પોલીસ છે તે એક્શનમાં આવી છે। આપના જે નેતાઓ છે તેની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। રાજુ કરપડા તેમજ પ્રવીણ રામ સહિત 85 જેટલા જે લોકો છે તેના વિરુદ્ધમાં જે છે તે ગુના નોંધાયા છે। ગુનાઓની જો વાત કરીએ તો ખૂનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર રીતના મંડળીઓનો જે આરોપ છે તે આરોપની સાથે કહી શકાય કે આપના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે 85 લોકો છે તેના વિરુદ્ધમાં કહી શકાય કે હવે ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। રાયોટિંગ સહિતની જે કલમો છે તે કલમોનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। કહી શકાય કે છેલ્લા 3 દિવસથી આ જે કપાસને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો ખેડૂતોનો, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ મહાપંચાયત છે તે યોજવામાં આવી હતી ને ત્યારબાદ કહી શકાય કે મામલો જે છે તે મામલો બીચક્યો હતો। ઘર્ષણના સ્વરૂપમાં જે મામલો છે તે સામે આવ્યો હતો। અનેક જે લોકો છે તે લોકો આ ઘર્ષણમાં ઘવાયા હતા। સાથે વાત કરીએ તો પોલીસ કર્મીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક આ ઘર્ષણમાં ઘવાયા હતા ને તેને લઈને હવે ચોક્કસથી આપના જે નેતા છે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે 85 લોકો છે તેના વિરુદ્ધમાં હવે ગુનો અહીંયા નોંધાવવામાં આવ્યો છે। જી ધ્રુવીશા। જી, કુનાલ, જોડાવા બદલ આભાર આપનો।